વોર્ડ નંબર 1 મુન્દ્રા બારોઈ નગરપાલિકાના લોકપ્રિય ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન આજરોજ ધર્મગુરુઓના હસ્તે યોજાયું હતું। આ પ્રસંગે મુસ્લિમ સમાજ અને મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ સૈયદ અબ્દુલ મુસ્તફા અલી અહેમદ શાહ કાદરી, તેજપાલ વેલજીભાઈ માતંગ, સૈયદ મંજૂરે હુસેન અલી અહેમદ શાહ કાદરી, સૈયદ ઇસ્માઇલ શાહ, સૈયદ અસગર શાહ, સૈયદ અલ્તાફ શાહ, કિશોરભાઈ પિંગુલ, એડવોકેટ કાંજીભાઈ સોંદરા, નૂર મહમદભાઈ મંદ્રા, એડવોકેટ પચાણભાઈ સોધમ, રમઝાન ચાકી, સલીમભાઈ સોતા, રિયાઝભાઈ ચાકી, એડવોકેટ બિલાલભાઈ ખત્રી, એડવોકેટ અશ્વિનભાઈ ભોયા, સબીરભાઈ તુર, એડવોકેટ અલ્તાફ માંજોઠી વગેરે આગેવાનો અને વોર્ડ નંબર 1ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 1 ચારે ઉમેદવારો જાવેદ રફીકભાઈ પઠાણ, નિમિતાબેન ભરત પાતારિયા, ફારૂક ઓસમાન સુમરા, શારદાબેન ચેતન સોધમ સાથે સ્થાનિક અગ્રણી ચૂંટણી ઇન્ચાર્જ ભરતભાઈ પાતારિયાએ આગામી ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। દિનેશ મહેશ્વરી, વીર ફાસ્ટ ન્યૂઝ, કચ્છ।